વિક્રમભાઈ વિજ્ઞાન તત્વના સંનિષ્ઠ ઉપાસક હતા. તેઓ અંતઃકરણપૂર્વક માનતા હતા કે પ્રત્યેક વિજ્ઞાની ઉપર રાષ્ટ્ર અને સમાજનો મોટો ઉપકાર છે, કારણ કે તે રાષ્ટ્ર અને સમાજના સંસાધનો તથા શક્તિ વડે તે કક્ષાએ પહોંચેલો હોય છે. આથી તેણે સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવા માટે તત્પર રહેવું જોઈએ. તે માટે જરૂર પડે ગમે તેવો મોટો ભોગ, પછી ભલેને પોતાના આદર્શો કે અંગત માન્યતાઓ હોય, આપવો પડે તો આપવો જોઈએ. વ્યક્તિ વ્યવસાય જે હોય તે પણ માનવીય વ્યવહારોમાં તો ઉદારતા જ ખપે. તેઓ સત્યના ઉપાસક હતા અને સુંદરતાના પણ. વિક્રમભાઈએ તેમના જીવનમાં તેમના આ સદ્ગુણો વડે વિજ્ઞાન અને રસશાસ્ત્ર એસ્થેટિક્સને એકરૂપ કર્યા હતા. તેઓ કલા, સૌંદર્ય અને વિજ્ઞાનના ત્રિભેટે ઉભેલા ઉષ્માસભર અને સંવેદનશીલ માનવ હતા. આઝાદી પહેલાં જાહેર જીવનમાં પડેલા લોકો ઉમદા અને ઉચ્ચ કોટીના જીવન મૂલ્યો ધરાવતા હતા, અને આમ લોકો પણ. આઝાદી બાદ આવા માનવીય મૂલ્યો ક્રમશઃ ક્ષીણ થતા ગયા અને એની રાષ્ટ્ર અને સમાજના વિકાસ ઉપર વિપરીત અસર થવા લાગી. બીજી બાજુ વિજ્ઞાન અને ઔદ્યોગિક વિકાસ સાથે પણ જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાવા લાગ્યો. આથી મૂલ્યોના અભિગમ અને રચનાત્મક પરિવર્તનની આવશ્યકતા ઉપર વિક્રમભાઈએ ભાર મૂક્યો. આ માટે ગુણાત્મક ક્વોલિટેટિવ અને સંખ્યાત્મક ક્વોન્ટિટેટિવ પરિવર્તનોની સમતુલા અનિવાર્ય છે. વિક્રમભાઈને લાગ્યું કે નવી અને આધુનિક દુનિયાના સર્જન માટે પરમાણુમાંથી ઉર્જા મુક્ત કરવી, ઇલેક્ટ્રોનિક્સનો વિકાસ કરવો અને બાહ્ય અવકાશનું પરિચાલન કરવું અતિ આવશ્યક છે. વિક્રમભાઈ એટલું બધું સખત કામ કરતા હતા કે સામાન્ય માણસ તો કલ્પના પણ ન કરી શકે. દરરોજ 18થી 20 કલાક કામ કરતા. તેઓ ઊંઘતા ત્યારે તેમની આંખો બંધ રહેતી, પણ મગજ તો કામ કર્યા જ કરતું. તેઓ નિરંતર કામ કર્યા જ કરે. વહેલી સવારથી મોડી રાત સુધી કામ કરે. આથી કાર્ય તેમની પ્રકૃતિનો પર્યાય ગણી શકાય. એક વખત સર સીવી રામન PRLમાં આવ્યા હતા. તે સમયે તેમની સાથે વિક્રમભાઈની મહત્વની એક બેઠક નક્કી કરી હતી. આ બેઠક પહેલાં વિક્રમભાઈની તેમના વ્યવસાયની બીજી બેઠક યોજવામાં આવી હતી. સમય જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ બેઠક બાબતે રામન મનોમન અકળાવા લાગ્યા. બરાબર નિર્ધારિત સમયે વિક્રમભાઈ રામન સમક્ષ બેઠક માટે હાજર થઈ ગયા. બેઠક શરૂ થાય તે પહેલાં રામને વિક્રમભાઈનો દૈનિક કાર્યક્રમ જાણી લીધો અને તેમણે નમ્રતાપૂર્વક ચેતવણી આપી કે વિક્રમ, યુ આર અ બર્નિંગ કેન્ડલ એટ બોથ એન્ડ્સ. આમ તો આ ચેતવણી ભવિષ્યવાણી જેવી હતી અને થોડાક સમય બાદ તે સાચી પડી. બંને છેડે સળગતી મીણબત્તી જેમ ઝડપથી સળગીને બુઝાઈ જાય છે, તેમ સખત પરિશ્રમ કરતા વિક્રમભાઈનો જીવનદીપ પણ ઝડપથી અકાળે બુઝાઈ ગયો. વિક્રમભાઈ કરતાં મોટા વિજ્ઞાનીઓ, મોટા ઉદ્યોગપતિઓ, મોટા વ્યવસ્થાપકો, મોટા શિક્ષણવિદો, મોટા કલા ઉપાસકો ઘણા હતા અને આજે પણ છે. આ બધાનો સમન્વય એક જ વ્યક્તિમાં જોવો હોય તો તે વિક્રમભાઈમાં જ મળે. આથી તે જ્વલ્ય વ્યક્તિત્વ ધરાવતા હતા. ડાયમંડ પર્સનાલિટી. આટલી બધી વિવિધ પ્રવૃત્તિને ચાલુ રાખવા માટે પ્રકાશ અને શક્તિ પૂરા પાડવા વિક્રમભાઈને બે છેડે સળગતી મીણબત્તીની જેમ કાર્ય કર્યા સિવાય છૂટકો જ ન હતો. આટલા બધા કાર્યનો ભાર વિક્રમભાઈ એકલા કેટલો સમય ખેંચી શકે? વિક્રમભાઈ સ્વભાવે સરળ અને સાલસ હતા. તેઓ જ્યાં હોય ત્યાં તેમના આ સ્વભાવની પ્રતીતિ સૌ કોઈને થાય. ઉદ્યોગ, કંપની કે પ્રયોગશાળા હોય પણ તેમની કાર્યપદ્ધતિ સરળ, પરિણામલક્ષી અને લોકશાહી ઢબની રહેતી. દરેકના અધિકાર અને સ્વમાનનું પૂરેપૂરું રક્ષણ કરે. તેમની કંપનીની બેઠકમાં કંપનીના નાતે જરૂર હાજર રહે, પણ એક સામાન્ય સભ્યની જેમ જ બધાની સાથે બેસે અને વ્યવહાર કરે. મુખ્ય અધિકારીને જ અધ્યક્ષની ખુરશીમાં બેસાડે અને જે તે મુખ્ય અધિકારી જ સભાનું સંચાલન કરે. પોતે બીજાથી વિશિષ્ટ છે એવું તેમના વ્યવહારમાં ક્યારેય જોવા મળે નહીં. તેમનો પહેરવેશ પણ ઘણો જ સાદો, ખાસ કરીને પાયજામો અને જબ્બો પહેરતા. સાદો પહેરવેશ તેમની બાહ્ય સાદગીનું પ્રતીક હતું, જ્યારે તેમનું ઉમદા વર્તન એ આંતરિક સાદગીનું પ્રતીક હતું. વિક્રમભાઈ અત્યંત લોકપ્રિય હતા, કારણ કે તેમને ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે વ્યક્તિ મળી શકે. નાના મોટા બધાનું સ્થાન તેમના હૃદયમાં હોય. તેમની માનવતા એમની લોકપ્રિયતાનું રહસ્ય છે. ઉશ્કેરાયેલા વિક્રમભાઈ કદાપી જોવા મળે જ નહીં. સદાય સ્મિત કરતા જોવા મળે. તેમના પત્ની મૃણાલિની બહેન તેમના પોતાના અનુભવ ટાંકતા કહે છે કે વિક્રમભાઈ છેલ્લા કેટલાક વર્ષથી આપણી વચ્ચે નથી, છતાં દરરોજ કોઈને કોઈ વ્યક્તિ તેમને કહેનાર મળે છે કે સાચે જ વિક્રમભાઈએ તેમના જીવનમાં વિધેયાત્મક પરિવર્તન આણ્યું છે. આ રીતે કેટલાયની કારકિર્દી ઘડવામાં તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો છે. વિક્રમભાઈનું વ્યક્તિત્વ ચુંબકીય હતું. દરેક બાબતે સ્પષ્ટ સમજ ધરાવે. નિર્ણયમાં પૂરેપૂરા અડગ. માર્ગદર્શક તરીકે મૃદુ. કોઈની ભૂલચૂક પ્રત્યે પૂરા સહિષ્ણુ. પોતાની અવગણના થતી હોય તો પણ સહિષ્ણુ. ગમે તેવા જટિલ મુદ્દે
કે ઉત્તેજક પ્રસંગે તેઓ ઉશ્કેરાયા કે કઠોર બન્યા નથી. કંઈક અઘટિત અણધાર્યું કે નુકસાન થયું હોય તો એટલું જ કહે કે આવું થવું જોઈતું ન હતું. આટલું ધૈર્ય તો ભાગવદ્ ગીતાના અભ્યાસ અને તેના અમલથી પ્રાપ્ત થાય. વિક્રમભાઈએ ઉચ્ચ અભ્યાસ ઇંગ્લેન્ડમાં કર્યો હતો. વિજ્ઞાની તરીકે પશ્ચિમના જગત સાથે ઘનિષ્ઠ નાતો ધરાવતા હતા. ઉદ્યોગપતિ તરીકે પૂરેપૂરું આધુનિક માનસ ધરાવતા હતા. અદ્યતન વ્યવસ્થાપનના પ્રણેતા હતા. શિક્ષણની ખુલ્લી પ્રણાલીના હિમાયતી હતા. આ બધું હોવા છતાં ભારતીય સંસ્કારોને અકબંધ રાખી પૂર્વ અને પશ્ચિમના ઉત્કૃષ્ટ તત્વોનો સમન્વય તેમના આચાર વિચારમાં સહજપણે જોવા મળતો. વિક્રમભાઈ એક કર્મયોગી હતા. પોતાની ફરજો પોતે નક્કી કરતા અને તે સંપૂર્ણપણે નિભાવતા તેમજ અવિરતપણે અનાસક્ત ભાવે સ્વધર્મ બજાવતા. સમર્પિત ભાવનાથી થાકે વિના કાર્ય કરતા રહે. અવિરત કઠોર પરિશ્રમથી તેમનું જીવન ધાર્યા કરતાં વહેલું સમાપ્ત થઈ ગયું. એક વખત વિક્રમભાઈના એક ઔદ્યોગિક એકમમાં કંઈક કારણસર શ્રમિકો હડતાળ ઉપર ગયા. વ્યવસ્થાપકો અને શ્રમિકો વચ્ચે ભારે તંગદિલી અને પ્રક્ષુબ્ધતા પ્રવર્તતા હતા. શ્રમિકો સાથે મંત્રણા કરવા માટે તેમણે નક્કી કર્યું. મંત્રણા માટે આવ્યા ત્યારે શ્રમિકોએ સારાભાઈ મુર્દાબાદના નારા શરૂ કર્યા. મંત્રણાઓ શરૂ થઈ અને માત્ર 30 મિનિટ જ ચાલી. આટલા અલ્પ સમયમાં વિક્રમભાઈએ બધી જ પરિસ્થિતિ પારખી લીધી. મડાગાંઠ આડે પ્રતિષ્ઠાને લાવ્યા વગર તેમણે મુદ્દાના વાજબીપણા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને શ્રમિકોની વાજબી માંગણીઓ તત્કાળ મંજૂર કરી દીધી. માત્ર અડધા કલાકની વ્યવસાયિક માંગણીઓ બાદ તે જ શ્રમિકો બોલતા થયા કે સારાભાઈ સબકા ભાઈ. આ રીતે સુખદ સમાધાનનું કારણ એ હતું કે તેઓ પોતે સામા પક્ષ કે વ્યક્તિનો દ્રષ્ટિકોણ સમજવા માટે હંમેશા તૈયાર રહેતા. વાત વાજબી હોય તો વિના વિલંબે સ્વીકારી લે. તેઓ કેટલીય વખત સખતાઈ કરતા પણ માત્ર ધ્યેય સિદ્ધ માટે અને ઘણું ખરું પોતાની જાત ઉપર. વિક્રમભાઈ વિજ્ઞાની અને મૃણાલીબહેન શાસ્ત્રીય નૃત્ય કલાકાર. સામાન્ય લોકોને તો વિજ્ઞાન અને નૃત્ય કલા વચ્ચે ઉત્તર દક્ષિણ ધ્રુવો જેટલું અંતર લાગે, પણ તેમની બાબતે બંને પરસ્પર પૂરક નીવડ્યા. કલાને વિજ્ઞાનની જરૂર પડે છે તો કેટલીક વખત વિજ્ઞાનને કલ્પનાઓ અને પાયાની સર્જકતા માટે કલાની એટલી જ જરૂર પડે છે. વિક્રમભાઈનું જીવન જાણવાથી તેમની સાથે સંકળાયેલા કેટલાક રહસ્યો સ્પષ્ટ થાય છે. તેમની સંસ્થાઓમાં શેઠ કે નોકર, સાહેબ કે પટાવાળા, શાસક કે શાસિત એવા કોઈ વર્ગ ન હતા. તેથી આગળ વધીને એમ કહી શકાય કે વિક્રમભાઈની સંસ્થામાં ન તો કોઈ શિક્ષા કરનાર હતું કે ન તો શિક્ષા પામનાર. તેઓ દ્રઢપણે માનતા હતા કે નીતિપરાયણ અને ન્યાયોચિત વ્યવહાર જ એકબીજાનું રક્ષણ કરતા હોય છે. આ સત્ય વિક્રમભાઈએ તેમના જીવન વ્યવહારમાં અક્ષરશઃ ઉતારેલું. તેમની સંસ્થાઓમાં બધા જ સમાન ગણાતા અને સામૂહિક રીતે બધાએ સંસ્થા પરત્વે ઉત્તરદાયિત્વ નિભાવવાનું રહેતું. તેમની પાસે કોઈ પણ વ્યક્તિ, પટાવાળા કે ગાડી વાહક સુદ્ધા વિના સંકોચે જઈ શકે એટલા એ અત્યંત નમ્ર હતા. તેમની પાસે જવામાં કોઈને કશી જ ગભરામણ થાય નહીં અને લઘુતા જેવું લાગે જ નહીં. વિક્રમભાઈ પોતાની ઓફિસ કે સંશોધન કક્ષમાં હોય અને કોઈ પણ તેમને મળવા આવે તો સૌ પ્રથમ આવનારને ખુરશીમાં બેસાડે, ખબર અંતર પૂછે અને પછી જ આવવાનું પ્રયોજન પૂછે. આવનારની સમસ્યાનો સહૃદયપૂર્વક ઉકેલ આપે. ખૂબીની વાત તો એ છે કે આ બધું કરતાં તેઓ સંસ્થાના વડા છે એવું તો કોઈને ક્યારેય લાગવા દે નહીં. આ રીતે આવનાર વ્યક્તિનો મોભો બરાબર સાચવે અને મુશ્કેલીમાં હર કોઈના બેલી બને. એક વખત યોગાનું યોગ એવું બન્યું કે એક મજૂર પોતાની લારીમાં PRL માટે માલ ખીચોખીચ ભરીને પ્રયોગશાળા તરફ જતો હતો. લારીના વધુ વજનને કારણે મજૂર ઢાળ ચડાવવા મથતો હતો અને અનેક પ્રયત્નો કરવા છતાં તે લારી ઢાળ ઉપર ચડાવી શક્યો નહીં. એવામાં વિક્રમભાઈ ત્યાં થઈને પ્રયોગશાળામાં જઈ રહ્યા હતા. આ મજૂરને મથતો જોઈ વિક્રમભાઈ ગાડીમાંથી નીચે ઉતર્યા. પોતાની ગાડી બાજુમાં રાખી લારીને ધક્કો મારવા લાગી ગયા. મજૂર તેમની મદદથી લારી ઢાળ ઉપર ચડાવી શક્યો. પરસેવાથી રેબઝેબ થયેલા મજૂરની મુશ્કેલી સમજી નિયામકના હોદ્દાને ભૂલી મજૂરની જેમ જ કામે લાગનાર વિક્રમભાઈ જેવા કેટલા. આવી હતી વિક્રમભાઈની સહૃદયતા. આ ઘટનાથી માત્ર મજૂરને નહીં પણ જે કોઈ જાણે તેને વિક્રમભાઈની માનવતાની મહેકનો અનુભવ થયા વગર રહે નહીં. બ્રહ્માંડ કિરણો ઉપર સંશોધન કરતી વખતે એસિલોસ્કોપ અને પાવર સપ્લાય જેવા વજનમાં ભારે સાધનોની જરૂર પડતી હોય છે. આ ભારે સાધનો વિક્રમભાઈ પોતે જ ઉપાડીને લાવતા અને લઈ જતા. કદાપી તેમણે પટાવાળાની મદદ લીધી નથી. પોતાનું ટેબલ પોતે જ સાફ કરી દેતા. પાણી કોઈની પાસે મંગાવીને નહીં પણ જાતે જ ઊભા થઈને પી લેતા. આ રીતે PRL, અટીરા, IIM અને કમ્યુનિટી સાયન્સ સેન્ટર જેવી સંસ્થાઓમાં પોતાનું કામ પોતે જ કરે તેવી પ્રથા પડી છે. વિક્રમભાઈની આ પ્રકારની કાર્યપદ્ધતિમાં
ગાંધીજીની કાર્યપદ્ધતિના દર્શન થાય છે. વિક્રમભાઈને પરદેશ ઘણી વખત જવાનું થતું. જે તે દેશમાં ભણતા ભારતના વિદ્યાર્થીઓ વિક્રમભાઈની મુલાકાત માંગે એટલે તરત જ આપે. આવી મુલાકાતથી વિદ્યાર્થીઓને એવી તો પ્રેરણા મળે કે પોતાના માદરે વતનને સેવાઓ આપવા માટે સ્વદેશ પાછા આવવા પ્રેરાતા. વિક્રમભાઈ સાથેની એક જ મુલાકાતથી આવા વિદ્યાર્થીઓમાં સ્વદેશ અભિમાનનું સિંચન થતું. આવા પ્રસંગો તેમના સ્વદેશ પ્રેમની ઝાંખી કરાવે તો છે જ, પણ અન્યને પ્રેરિત કરે છે. વિક્રમભાઈનું મગજ સમય કરતાં ઘણું આગળ દોડતું હતું. આથી તેઓ દૂરના ભવિષ્યને જોઈ શકતા હતા. રાષ્ટ્રના વિકાસ માટે તેમને નજીક કે દૂરના ભવિષ્યની તકો માત્ર દેખાતી જ હતી એવું નથી, પણ તેમાંથી કેટલીક તકો જેને કોઈ પહોંચી વળે નહીં તેમને તેઓ વાસ્તવિક રૂપે કરી બતાવતા. રાષ્ટ્રના ભાવિ અને વિકાસનું સતત ચિંતન કરનાર વિક્રમભાઈ દેશભક્ત હતા, પણ તેમ હોવાનો કદાપી કોઈને અણસાર સરખોએ આવવા દીધો નથી. પરમાણુ ઉર્જા અને અવકાશ વિજ્ઞાનને આધારે રાષ્ટ્રની તાસીર બદલનાર આ મહાનુભાવે પોતાની સિદ્ધિની કદાપી વાત કરી નથી. નિષ્કામ કર્મયોગી શોધવા માટે હિમાલયનો ખોળો ખૂંદવા જવાની જરૂર નથી. તે તો PRL, અટીરા, IIM, કમ્યુનિટી સાયન્સ સેન્ટર અથવા પરમાણુ ઉર્જા પંચના બહુમાળી મકાનોમાં કોઈ એક ખૂણે બેઠા બેઠા કશાકનું સર્જન કે આયોજન કરતા જોવા મળે. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આ અઠંગ કર્મયોગીએ સામાજિક, શૈક્ષણિક અને ઔદ્યોગિક ક્ષેત્રે સમૂળી ક્રાંતિ કરી કહેવાય. એક માહિતી પ્રમાણે ડૉક્ટર ભાભાએ અણુ ઉર્જા અને અણુબોમ્બની દિશામાં R&Dનું કામ 1944થી શરૂ કર્યું હતું. 1945માં TIFRની સ્થાપના કરી. 1960માં ચીને ભારત ઉપર આક્રમણ કર્યું અને તે પછી ભારત સાથેના સંબંધો કથળતા લાગ્યા ત્યારે શાંતિદૂત નહેરુને અણુબોમ્બની જરૂરિયાત જણાઈ. ભાભાને પ્રશ્ન કર્યો કે અણુબોમ્બ બનાવવામાં કેટલો સમય લાગે? 2 વર્ષ, ભાભાએ કહ્યું. તે જ પ્રશ્ન વિક્રમભાઈને પૂછવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે આપણી પાસે માત્ર પરીક્ષણ કરવા જેટલું જ ઈંધણ છે, તે પછી બોમ્બ બનાવવા માટે મટીરિયલ નથી. જવાબનું પરિણામ બોમ્બ બનાવવાની દિશામાં આગળ વધતા વિક્રમભાઈને બાજુએ ધકેલી દીધા હતા. શાંતિદૂત નહેરુનો આ નિર્ણય હતો. વિક્રમભાઈના પરિવારને ગાંધીજી સાથે સારો એવો ગરોબો હતો. સવાલ એ થાય છે કે હવે શાંતિદૂત કોણ? ભારતના લોકો આંખેથી પાટા દૂર કરીને શાંતિદૂતને ઓળખે. પરમાણુ ઉર્જા વિકાસનો નકશો અધૂરો મૂકીને ડૉક્ટર ભાભાએ અધવચ્ચે ચીર વિદાય લીધી. ત્યારે આ કાર્યનો નકશો પૂરો કરવાની જવાબદારી વિક્રમભાઈના માથે આવી. ડૉક્ટર ભાભા વિજ્ઞાન ક્ષેત્રની મોટી વિભૂતિ ગણાય. તેમના પેગડામાં પગ ઘાલનાર વિક્રમભાઈએ માત્ર 6 વર્ષના ગાળામાં એટલી અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત કરી કે તેમની પછી કોણ એ પ્રશ્ન સૌને મૂંઝવવા લાગ્યો. આમ તો 6 વર્ષનો ગાળો એ તો ભારત જેવા મોટા દેશના વિકાસ આયોજન માટે કંઈ ઝાઝો સમય ગણાય નહીં. તેઓ સર્વાંગી ઝડપી વિકાસ માટેનું માનસ ધરાવતા હતા. આથી તેઓ અવારનવાર કહેતા કે બાળકનું પ્રારંભમાં ધીમો વિકાસ થતો હોય છે, પરિણામે બોલતા ચાલતા શીખે છે. એક વખત શીખ્યા પછી બાળકે પાપા પકડી ચાલવાનું ન હોય, પણ કૂદકા મારીને આગળ વધવું જોઈએ, ટૂંકા રસ્તા શોધવા જોઈએ. આ બધું કંઈ જુગારિયા કે દારૂડિયાની જેમ કરવાનું નથી, પણ સાવચેતીપૂર્વક કરવાનું છે, ફિરસ્તાની અદાથી કરવાનું છે. વિક્રમભાઈએ પરમાણુ ઉર્જા અને અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રે પ્રવેશીને ફિરસ્તાનું કાર્ય કર્યું છે. જે કામ અન્યથી 6 દશકામાં ન થઈ શકે તે તેમણે માત્ર 6 વર્ષમાં કરી બતાવ્યું છે. આ સાથે તેઓ ઉર્જા અને અવકાશ ક્ષેત્રે એટલું બધું આયોજન કરીને ગયા છે કે 2000ની સાલ સુધી કોઈએ ભાગ્યે જ નવું વિચારવાનું હોય. આ 6 વર્ષના ગાળા દરમિયાન વિક્રમભાઈ એટલા બધા ઉદ્યમી રહ્યા હતા કે ગમે તેટલો વધુ સમય મળે પણ તેમને તે ઓછો પડતો. ઓછા સમયમાં વધુ પડતા કામના સંદર્ભમાં કહી શકાય કે વિક્રમભાઈ રોકેટની ગતિએ પ્રવૃત્તિઓ કરતા હતા. તેઓ પોતાના સાથીદારોને કહેતા કે દિવસને 24 કલાકથી વધુ લાંબો કરી શકાતો નથી, પણ કામના કલાકો વધારીને લાંબો કરવો જોઈએ. તેઓ કહેતા કે સ્ટ્રેચ યોર ટાઈમ. બીજા વિશ્વયુદ્ધ બાદ મહાસત્તાઓ US અને તત્કાલીન USSR એકબીજા ઉપર સર્વોપરિતા સ્થાપવા માટે પરમાણુ આયુધોના ઉત્પાદનની સ્પર્ધામાં તેજ ગતિએ આગળ ધપવા લાગ્યા. ચીન, ફ્રાન્સ, બ્રિટન વગેરે જેવા બીજા કેટલાક દેશો પણ તેમની પાછળ દોડતા રહ્યા. શાંતિ અને સલામતી જોઈતી હોય તો યુદ્ધની તૈયારી કરવી પડે એવો ખ્યાલ જોર પકડતો જતો હતો. બેલેન્સ ઓફ ટેરર એ શાંતિનો પર્યાય અને ઉપાય ગણાવા લાગ્યો. આવા કપરા સંજોગો વચ્ચે પણ વિશ્વ શાંતિની ક્ષિતિજો વિસ્તારવા માટે વિક્રમભાઈ પૂરા આશાવાદી હતા. સાચી વિશ્વ શાંતિની પૂર્વ શરત નિશસ્ત્રીકરણ છે. વિક્રમભાઈની આ માન્યતા સાચે જ બુદ્ધિગમ્ય છે અને તેમ થાય તો જ યુદ્ધના શસ્ત્રોનો ભૌતિક ભય દૂર થાય. તે માટે
પગવોશ ચળવળ શરૂ કરવામાં આવી હતી. તેઓ પગવોશ સમિતિના સભ્ય હતા. ભારતમાં પણ તેમણે પગવોશ સોસાયટીની સ્થાપના કરી હતી. વિશ્વમાં ન્યુક્લિયર શસ્ત્રોના ઝડપી ઉત્પાદનથી ભય પેદા થયો હતો. પરિણામે શાંતિ અને સલામતીને લગતી સમસ્યાઓ ઘેરી બની હતી. તેના ઉકેલ માટે પ્રથમ પગવોશ પરિષદ જુલાઈ 1957માં કેનેડાના નોવા સ્કોશિયાના નાનકડા ગામ પગવોશમાં મળી હતી. બર્ટ્રાન્ડ રસેલ, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, ફ્રેડરિક જોલિયા અને અન્ય ખ્યાતનામ વિજ્ઞાનીઓ આ પરિષદના પ્રણેતાઓ હતા. પગવોશ બાદ યુએસએસઆર, યુકે, યુગોસ્લાવિયા, ભારત, ચેકોસ્લોવેકિયા, રોમાનિયા, યુએસ અને સ્વીડનમાં આ પરિષદ મળી હતી. આ પરિષદનો મુખ્ય હેતુ વિશ્વના વિજ્ઞાનીઓ અને બુદ્ધિનિષ્ઠોને ભેગા કરીને શસ્ત્રોના ઉત્પાદનની દોટ ધીમી પાડવી અને અંતે આવું ઉત્પાદન બંધ કરવા આયોજન કરવાનો રહ્યો છે. બીજો હેતુ એ હતો કે જગતના આર્થિક વિકાસ, જનવૃદ્ધિ અને પર્યાવરણ ભંગને લગતી સમસ્યાઓ પરત્વે વિજ્ઞાનીઓનું સામાજિક ઉત્તરદાયિત્વ નક્કી કરવું. સ્થાપનાથી આજ સુધી પગવોશ સમિતિએ શસ્ત્રો ઉપર નિયંત્રણ લાદવા અને નિઃશસ્ત્રીકરણ માટે કેટલાક અભ્યાસપૂર્ણ અહેવાલો પ્રસિદ્ધ કર્યા છે. પગવોશ સમિતિના આવા અહેવાલોથી એક એવી ભૂમિકા સર્જાઈ છે જેને લીધે નિઃશસ્ત્રીકરણને લગતી અન્ય સંધિઓ માટે સરળતા ઉપલબ્ધ થઈ. વિક્રમભાઈ પગવોશ કન્ટિન્યુઇંગ કમિટીના સભ્ય હતા. આ સમિતિમાં રહી તેમણે વિજ્ઞાન વિકાસની પ્રવૃત્તિઓના કેન્દ્ર ઉપર માનવતાને જ પ્રાથમિકતા આપી છે. આ રીતે વિશ્વ શાંતિની સ્થાપના માટે તેઓ ગાંધીજી, રસેલ અને આઇન્સ્ટાઈનની જેમ સંવેદનશીલ વિશ્વ નાગરિક હતા. એક તરફ વિક્રમભાઈ વિશ્વ નાગરિક હતા તો બીજી તરફ પોતાની પ્રયોગશાળા, વિજ્ઞાનીઓ અને કર્મચારીઓના સ્વજન હતા. સ્વજનપણું ડગલે ને પગલે દેખાઈ આવે. થુંબા અવકાશ કેન્દ્રને આજે તો વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્ર VSSC તરીકે ઓળખવામાં આવે છે. આ કેન્દ્ર ખાતે એક એવી ઘટના બની જે ખુદ વિક્રમભાઈની ઓળખ આપે છે, જે તેમના જીવનનું એક વધારાનું પરિમાણ છે. વિક્રમભાઈએ થુંબા અવકાશ કેન્દ્રના વિજ્ઞાનીઓને એક યોજના સોંપી હતી, જેમાં 60 કિલોમીટરની ઊંચાઈ ઉપરના તટસ્થ ન્યુટ્રલ વાતાવરણના અભ્યાસ માટે સોડિયમ પેલોડ તૈયાર કરવાનો હતો. આ કાર્ય ત્યાંના વિજ્ઞાનીઓ શ્રી સુધાકર અને શ્રી ભટ્ટાચાર્યને સોંપવામાં આવ્યું હતું. તેમાં સહેલાઈથી સળગી ઉઠે તેવા સોડિયમ અને થર્માઇટનું મિશ્રણ કરી ઊંચા દબાણે પેક કરવાના હતા. આ મિશ્રણ પાત્રમાં ભરીને આ બંને જણ દૂરથી દબાણ આપી રહ્યા હતા. પેલોડ રૂમમાં સોડિયમ ભરવા જેવા સુધારક ગયા કે તરત જ મોટો ધડાકો થયો. જોત જોતામાં આગની જ્વાળાઓ ચારે તરફ ફરી વળી. સુધાકરને કેવી રીતે બચાવવા એ બધા માટે મોટો પ્રશ્ન હતો. સોડિયમ સાથે કામ લેવાનું હતું એટલે ફાયર બ્રિગેડ તો કામ લાગે જ નહીં, કારણ કે સોડિયમ પાણીના સંપર્કમાં આવે ત્યારે મહાધડાકો થાય છે. બધા નિસહાય બની ગયા, કારણ કે અહીં તો પાણીથી આગ હોલવી શકાય તેવી પરિસ્થિતિ ન હતી. તેવામાં સુધાકરે સમય સૂચકતા વાપરી બારીના કાચ તોડી નાખ્યા અને તેઓ બહાર કૂદી પડ્યા. સુધાકર ગંભીર રીતે દાઝ્યા હતા. તેમને તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવ્યા. ભારે પીડામાં થોડાક અઠવાડિયા તેમને દવાખાને રહેવું પડ્યું. દુર્ઘટનાની જાણ થતાં તરત જ વિક્રમભાઈ દવાખાને પહોંચી ગયા. સુધાકરના માથા ઉપર તેમણે હાથ ફેરવ્યો. વિક્રમભાઈના વાત્સલ્ય અને લાગણીથી સુધાકરની પીડા ઘણી ઓછી થઈ ગઈ. વિક્રમભાઈએ કહ્યું કે સુધાકર, પરસેવાથી આગ લાગી કેમ? પરસેવો એટલે ખારું પાણી. આથી સોડિયમ અને પરસેવો એટલે કે ખારું પાણી સંપર્કમાં આવે ત્યારે ધડાકો થાય જ. સખત મહેનત કરીને પાડેલા પરસેવાથી જ રોકેટ વિદ્યાની કલ્પનાઓને સાકાર કરી શકાશે. વિક્રમભાઈની સહાનુભૂતિ, લાગણી અને પ્રેરણાથી બધાએ એટલી બધી મહેનત કરી અને ઇજનેરોએ એટલો બધો પરસેવો પાડ્યો કે તેનાથી પેલોડને પ્રજ્વલિત કરી શકાયો. તે સમયે પરસેવાના સંદર્ભમાં વિક્રમભાઈએ કરેલી ભવિષ્યવાણી આજે પરિવ્યાપી સાઉન્ડિંગ રોકેટના ક્ષેત્રે એક હકીકત બની છે, અને તે પણ દુનિયાના બીજા વિકસિત દેશોની હરોળમાં ઊભા રહી શકીએ તે રીતે. આ બનાવ માત્ર રસાયણ વિજ્ઞાનનો નથી, પણ હૂંફ અને ઉષ્માનો હરીભરી માનવતાનો દ્યોતક છે. વિજ્ઞાની, વ્યવસ્થાપક અને શિક્ષક તરીકે વિક્રમભાઈ ભારતમાં જેટલા પ્રભાવશાળી હતા એટલા જ પ્રભાવશાળી તેઓ પરદેશમાં પણ હતા. નાસા, MIT, IAEA, CNES જેવી સંસ્થાઓમાં તેમનું સન્માનીય સ્થાન હતું. આવી પ્રયોગશાળામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ તેમનો સંદર્ભ આપે એટલે તેમને કામ કરવાની સ્વતંત્રતા તો મળતી જ, પણ આવા વિદ્યાર્થીઓના કેટલાક કામ સત્વરે થતા હતા. પરદેશમાં તેમણે સર્જેલી વિશ્વસનીયતા તેમની વગનું કારણ હતું.
ઈસરોનું વડું મથક તો બેંગલુરુ, પણ વિક્રમભાઈ પોતાની અનુકૂળતા પ્રમાણે ઈસરોના કામકાજ કે આયોજન માટે બેઠક પોતે જ્યાં હોય ત્યાં બોલાવે. એક વખત આવી એક બેઠક PRLમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં કેટલાક ટોચના વિજ્ઞાનીઓ અને વહીવટી અધિકારીઓ ભાગ લેવા આવ્યા હતા. એક અધિકારી બેંગલુરુથી આવ્યા હતા. બેંગલુરુથી લાંબી મુસાફરી કરીને આવ્યા હતા, એટલે થોડા ઘણા થાકેલા તો ખરા. વિક્રમભાઈની ઓફિસમાં તેઓ ગયા. વિક્રમભાઈએ ઉમળકાભેર તેમને આવકાર આપ્યો. તેમના સમાચાર પૂછતા કહ્યું કે કેમ છો? અધિકારીએ વિક્રમભાઈને કહ્યું કે સારું છે, પણ તેમને પ્રત્યુત્તર આપતા થોડીક વાર લાગી. વિક્રમભાઈને પ્રથમ નજરે લાગ્યું કે મુસાફરીના થાકને લીધે જવાબ આપવામાં વિલંબ થયો હશે, પણ વિક્રમભાઈ આટલું માનીને બેસી રહ્યા નહીં. અધિકારીને પોતાની નજીક બોલાવીને વિક્રમભાઈએ પૂછ્યું કે જરૂર તમને કંઈક તકલીફ છે, બોલો, શી તકલીફ છે? અધિકારીએ સંકોચ સાથે વાત કરી કે હું બેંગ્લોરથી નીકળ્યો ત્યારે મારા પિતાશ્રી ભારે અસ્વસ્થ હતા. આથી હું થોડોક ચિંતિત હતો, એટલે આપને જવાબ આપવામાં ઢીલ થઈ છે. વિક્રમભાઈ સમગ્ર પરિસ્થિતિ પામી ગયા. તેમણે પોતાના સચિવને તરત જ બોલાવ્યા અને બેંગ્લોર જવા માટે વિમાનની ટિકિટની વ્યવસ્થા કરી. અધિકારીશ્રીને પાછા જવા માટેની બધી જ સગવડ કરી આપવા સૂચના કરી. આ સાથે અધિકારીશ્રીને પણ કહેવામાં આવ્યું કે પોતાના પિતાશ્રીની તબિયત બરાબર થઈ જાય તે પછી બેઠક યોજવામાં આવશે. તે અધિકારીશ્રીએ કહ્યું કે સાહેબ, હું બેઠક માટે તૈયાર જ છું અને આપણે જરૂરી ચર્ચાઓ કરીને કામકાજ આજે જ પતાવી દઈએ. ત્યારે વિક્રમભાઈએ કામકાજ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી, કારણ આપતા જણાવ્યું કે બેઠક કરતાં એક વ્યક્તિની તબિયત વધુ મહત્વની છે. વિક્રમભાઈના આવા માનવીય અભિગમથી તેમનામાં રહેલ ઉચ્ચ કોટીની ઇન્સાનિયતના દર્શન તે અધિકારીશ્રીને થયા. વિક્રમભાઈ માનતા કે કોઈ પણ કામકાજ માટે વ્યક્તિ ચિંતામુક્ત હોવી જ જોઈએ. માણસ ચિંતામુક્ત હોય તો જ કામકાજ સારી અને સંપૂર્ણ રીતે થઈ શકે છે. વિજ્ઞાનની સંસ્થામાં હોય કે પછી પોતાના કોઈ ઔદ્યોગિક એકમમાં હોય, પણ વિક્રમભાઈ તેમના સાથીદારોની જેટલી ચિંતા કરે તેથી વિશેષ ચિંતા તેમના કુટુંબીજનોની કરે. તેમને મન કુટુંબના સભ્યો પણ કામકાજની પ્રક્રિયામાં ઘણા મહત્ત્વના હતા. આથી સાથીદારોની અંગત કે કૌટુંબિક ચિંતાને તેઓ પહેલાં સમજી લે અને ત્યારબાદ તેનો માનવીય ઉકેલ શોધી કાઢવા માટે કોઈ પણ જાતનો વિલંબ કરતા નહીં. વિક્રમભાઈ અમદાવાદની કેલિકો મિલ અને વડોદરાના સારાભાઈ કેમિકલ્સ ઉદ્યોગનો વહીવટ કરતા હતા. આથી અમદાવાદ વડોદરા વચ્ચે અવારનવાર આવવા જવાનું થયા કરતું હતું. કોઈપણ એકમમાં તેઓ હાજર હોય કે ન હોય, પણ કર્મચારીઓને લાગુ પડતા તમામ નિયમોનું પાલન કરતા અને કરાવતા. શિસ્તનું પણ સંપૂર્ણ પાલન કરતા અને કરાવતા. કોઈપણ સંજોગોમાં તેમણે એકમના માલિક તરીકેનો અથવા હોદ્દાના અધિકારનો ઉપયોગ કર્યો નથી. આ તેમની મહાનતા હતી. વડોદરાના સારાભાઈ કેમિકલ્સ ઔદ્યોગિક જૂથના તેઓ અધ્યક્ષ હતા. તેમના આ એકમમાં એક વખત કેટલાક કર્મચારીઓની ભરતી કરવાનો પ્રસંગ ઉપસ્થિત થયો. આ માટે પસંદગી સમિતિમાં એકમના 3-4 વહીવટી ઉચ્ચ અધિકારીઓ અને એકમના અધ્યક્ષ તરીકે વિક્રમભાઈ હતા. ઉમેદવારોની પ્રત્યક્ષ મુલાકાત બાદ પસંદ કરેલા કર્મચારીઓની યાદી વિક્રમભાઈ સમક્ષ રજૂ કરવામાં આવી. પસંદ કરેલા એક ઉમેદવાર પ્રત્યે વિક્રમભાઈએ શંકા વ્યક્ત કરતા જણાવ્યું કે જે વિભાગ માટે પસંદગી કરી છે તે માટે તે વ્યક્તિ તેમને બરાબર લાગતી નથી. આ તો પસંદગી સમિતિને વિક્રમભાઈનું માત્ર સૂચન હતું. સમિતિના અન્ય સભ્યોને તેમણે કરેલ પસંદગીને સમુચિત ઠરાવવા માટે તે વ્યક્તિની તરફેણમાં તમામ દલીલો કરી. અંતે વિક્રમભાઈએ કહ્યું કે કર્મચારીઓની પસંદગીની બાબતે પસંદગી સમિતિનો નિર્ણય આખરી છે અને તે નિર્ણય તેમને સંપૂર્ણપણે માન્ય છે. ઉપરાંત જણાવ્યું કે સમિતિના નિર્ણય સામે તેમનો અભિપ્રાય કોઈ પણ રીતે અવરોધરૂપ રહેશે નહીં. છેવટે તે વ્યક્તિની પસંદગીને બહાલી આપવામાં આવી અને તેને કામ પણ સોંપવામાં આવ્યું. તે વ્યક્તિએ 6 મહિના કામ કર્યું. પસંદગી સમિતિના સભ્યોને આ સમયગાળા દરમિયાન તે વ્યક્તિનું કામ સંતોષકારક લાગ્યું નહીં. આથી વિક્રમભાઈએ વ્યક્ત કરેલી શંકા આ સભ્યોને હકીકત સ્વરૂપે દેખાઈ. તે સભ્યો વિક્રમભાઈ પાસે ગયા અને અગાઉ તેમણે વ્યક્ત કરેલા અભિપ્રાય સાથે સંમત થયા અને કહ્યું કે તે વ્યક્તિને કાયમ કરી શકાય તેમ નથી. આથી તે સભ્યોએ સદર કર્મચારીને છૂટા કરવાની ભલામણ કરી. વિક્રમભાઈએ સમિતિને મક્કમતાપૂર્વક જણાવ્યું કે તેઓ તેમના તે વ્યક્તિને છૂટા કરવાના નિર્ણય સાથે સંમત નથી. તે વ્યક્તિ પાસે 6 મહિના કામ કરાવ્યું અને 6 મહિના પછી તે વ્યક્તિ તે કામ કરવા લાયક નથી એમ કહેવામાં કર્મચારીની નહીં પણ પસંદગી સમિતિની ભૂલ છે અને તેની જવાબદારી પસંદગી સમિતિની જ છે. પસંદગી સમિતિની ભૂલનો ભોગ અન્ય કોઈ વ્યક્તિ શા માટે બને? આથી વિક્રમભાઈએ જણાવ્યું કે તે વ્યક્તિ કયા વિભાગમાં સારું કામ કરી શકે તેમ છે તથા તેને કયા વિભાગમાં રસ છે તેની તપાસ કરી તે વ્યક્તિને તેમના રસના ક્ષેત્રમાં તાલીમ આપી તૈયાર કરવાની જવાબદારી
પસંદગી સમિતિને સોંપી. ત્યારબાદ બધું જ વિક્રમભાઈની સૂચના મુજબ થયું. આ પ્રસંગ ઉપરથી એટલું જરૂરથી કહી શકાય કે પહેલું, વિક્રમભાઈ માણસને ઓળખવાની અને પારખવાની અદ્ભુત શક્તિ ધરાવતા હતા. આ બાબતે તેમણે તેમના જીવનમાં ક્યાંય થાપ ખાધી નથી. બીજું, વિક્રમભાઈ પોતે માલિક હોવા છતાં વ્યવસ્થાપકોનો માન મોભો બરાબર સાચવતા હતા અને તેઓ વ્યવહાર બધા જ કર્મચારીઓ સાથે કરતા. આથી તેમની સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોમાં સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહેતું, જે વિકાસનું અતિ આવશ્યક પરિબળ છે. ત્રીજું, એક સામાન્ય વ્યક્તિ પ્રત્યે પણ માનવીય અભિગમ દાખવતા, જેથી કર્મચારીઓને પૂરા જોશથી કામ કરવાની પ્રેરણા મળતી. આ રીતે માનવધર્મી વિક્રમભાઈની ઊંચાઈ હિમાલયને આંબે તેવી હતી. બીજા વિશ્વયુદ્ધને કારણે વિક્રમભાઈ યુકેમાં પોતાનું બ્રહ્માંડ કિરણો ઉપરનું સંશોધન કાર્ય અધૂરું છોડીને ભારત પાછા આવ્યા. ભારત પાછા આવ્યા પછી તેમને ખ્યાલ આવ્યો કે યુકેમાં શરૂ કરેલું સંશોધન કાર્ય બેંગ્લોરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં થઈ શકે તેમ છે. આથી તેઓ બેંગ્લોર ગયા. સર સીવી રામનના માર્ગદર્શન સાથે તેમણે બ્રહ્માંડ કિરણો ઉપર સંશોધન કાર્ય ચાલુ રાખ્યું. પ્રોફેસર રામનની ઓફિસ આગળ એક પટાવાળા ભાઈ બેસે. તે મુસલમાન હતા. વિક્રમભાઈ જ્યારે પ્રોફેસર રામનને મળવા જાય ત્યારે આ પટાવાળા ભાઈ સાથે થોડોક સમય વિતાવે. તેમની તબિયત અને પરિવારના ખબર અંતર પૂછે. વિક્રમભાઈ માટે આ ઘટના લગભગ નિત્યક્રમ બની ગયો. સહૃદયતાપૂર્વક તેમની સાથે વાતચીત કરનાર માત્ર વિક્રમભાઈ જ હતા. તે રીતે પટાવાળા ભાઈને એક પ્રકારનું નૈતિક બળ મળી રહે. વિક્રમભાઈનું સંશોધન કાર્ય પૂરું થયું અને બેંગ્લોર છોડવાની પૂર્વ સંધ્યાએ તે પટાવાળા ભાઈને બોલાવી પૂરી દિલચસ્પી સાથે જણાવ્યું કે તેમને ક્યારેય તકલીફ પડે તો તે જરૂરથી તેમને મળે. આટલી હમદર્દીનો અનુભવ થયા પછી તે ભાઈએ ધીમા સ્વરે વિક્રમભાઈને કહ્યું કે તે પોતે થોડાક સમય બાદ નિવૃત્ત થનાર છે. તેમની આવક બંધ થશે અને કુટુંબ તકલીફમાં મુકાશે. તે ભાઈએ પોતાના પુત્ર કાદરને મદદ કરવા વિક્રમભાઈને વિનંતી કરી. પટાવાળા ભાઈની પરિસ્થિતિ બરાબર પામી ગયા અને વિક્રમભાઈ કાદરભાઈને અમદાવાદ લાવ્યા. બુક બાઇન્ડિંગનું કામ તેમની પાસે શરૂ કરાવ્યું અને તે રીતે કાદરભાઈનું કુટુંબ મુશ્કેલીમાંથી બહાર નીકળી ગયું અને પગભર બની શક્યું. વિક્રમભાઈ આવા હતા દુખિયાના દોસ્ત. વિક્રમભાઈને પ્રવાસ કરવાનું બહુ પ્રિય હતું અને આ સ્વભાવ તેમને વારસામાં જ મળ્યો હતો. ઉનાળામાં કુટુંબ કબીલા સાથે હવા ખાવાના સ્થળે જવું, કંઈક શીખવું અને પ્રેરણા મેળવવી એ તેમનો લગભગ કાયમી ક્રમ હતો. દર વર્ષે હવા ખાવાના સ્થળો બદલે જેથી વિવિધ સજીવ સૃષ્ટિનો આહલાદ માણી શકાય. સામાન્ય રીતે તેઓ પ્રવાસ તો રેલગાડી મારફતે કરતા, પણ જ્યાં તેની વ્યવસ્થા ન હોય ત્યાં પોતાની મોટર મારફતે કરતા. એક વખત પોતાના પરિવાર સાથે દક્ષિણ ભારતના પ્રવાસે મોટર મારફતે નીકળ્યા. વાંકા ચૂકા અને ખરબચડા રસ્તાઓ ઉપરથી પસાર થવાનું હતું. કેટલીક જગ્યાએ તો રસ્તો એટલો બધો સાંકડો હોય કે તેના પરથી એક જ વાહન પસાર થઈ શકે. ધૂળિયા રસ્તા અને ઉપરથી ધૂમ ધકતો તાપ, એટલે મોટર જેવું વાહન પણ ધીમે ધીમે જઈ શકે. રસ્તા ઉપર એક જગાએ તેમની મોટર સામેથી બળદગાડું આવી રહ્યું હતું. બળદગાડાને જોતાની સાથે જ વિક્રમભાઈએ મોટર ચાલકને મોટર બાજુમાં ઊભી રાખવા અને બળદગાડાને પહેલાં જવા માટે રસ્તો આપવા માટે સૂચના આપી. આ સૂચનાથી નાની મલ્લિકા બાળ સહજ સ્વભાવથી ઉશ્કેરાઈને ગુસ્સા સાથે બોલી ઉઠી કે આપણી ગાડી પહેલાં હતી, માટે પહેલાં જવાનો અધિકાર આપણો છે. ત્યારે વિક્રમભાઈએ અત્યંત શાંતિ અને ધૈર્ય સાથે મલ્લિકાને સમજાવી કે બળદગાડું એક વખત ઊભું રહે અને પછી તેને ગતિમાં લાવવું હોય ત્યારે ભારે પરિશ્રમ કરવો પડે, જ્યારે ચાલુ ગતિએ તે ઓછા પરિશ્રમથી પસાર થઈ શકે છે. કારણ આપતા તેમણે સમજાવ્યું કે ગતિ કરતા વાહન ઉપર લાગતું ચલ ઘર્ષણ બળ ડાયનેમિક ફ્રિક્શન એ વાહન સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવતા લાગુ પડતા સ્થિત ઘર્ષણ બળ સ્ટેટિક ફ્રિક્શન કરતાં ઓછું હોય છે. આ સરળ અને વ્યવહારિક વિજ્ઞાનને દયા સાથે જોડીને કહ્યું કે પરસેવે રેબઝેબ થયેલ ગાડાવાળા અને બળદો પરત્વે આપણે અનુકંપાથી જોવું જોઈએ. આ સાથે તેમણે પોતાની મોટર એક બાજુ ઊભી રખાવી અને ગાડાવાળાને પહેલાં જવા માટે માર્ગ કરી આપ્યો. તે માટે તેમને સારું એવું થોભવું પડ્યું. આ પ્રસંગથી મલ્લિકાને માનવીય અભિગમ અને ધૈર્યનું મહત્ત્વ સમજાયું. તેથી તેના વ્યક્તિત્વના ઘડતર માટે એક મહત્ત્વનું પરિબળ સાંપડ્યું. વિક્રમભાઈના પરિસરમાં બનતી કોઈ પણ ઘટના ભલે ગમે તેટલી નાની હોય, પણ માનવ પ્રેમ અને નીતિની કથા બની રહેતી. પ્રસંગ છે ગુજરાત યુનિવર્સિટીની સેનેટ પરની ચૂંટણીનો. સમય હતો 1965નો અને ચૂંટણીનું સ્થળ હતું ગુજરાત કોલેજ. મતદાન કરવા જતાં તેમનું એક ચંપલ તૂટી ગયું. મતદાન કરીને પાછા ફર્યા ત્યારે તેમના હાથમાં બંને ચંપલ હતા અને પગ ખુલ્લા હતા. ઉઘાડા પગે પ્રાંગણમાં તેમણે હાથમાં ચંપલો સાથે જોયેલા
તે સમયે તેમના ચહેરા ઉપર જરાય ક્ષોભ કે સંકોચ વર્તાતા ન હતા. તેમણે ધાર્યું હોત તો થોડીક જ મિનિટોમાં નવી ચંપલોની વ્યવસ્થા તેઓ કરી શક્યા હોત. પણ તેઓ ઉઘાડા પગે અને હાથમાં ચંપલ સાથે પોતાની ગાડી સુધી જાણે કે કંઈ જ બન્યું નથી તે રીતે તટસ્થ ભાવે પહોંચી ગયા. વિક્રમભાઈએ તેમના સ્વભાવ મુજબ સંભવતઃ તૂટેલી ચંપલ ફેંકી દેવાને બદલે સંધાવી દુરસ્ત કરીને તેનો ઉપયોગમાં લીધી હશે જ. આવી હતી વસ્તુના મૂલ્ય પ્રત્યેની તેમની સમજ અને ભાવના. ઘટના સામાન્ય પણ કેવું ઉમદા અને અનુકરણીય અદ્ભુત વર્તન!